નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ચેનલ MM। ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ હવે આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આ વખતે ધોરણ 10નું 83.86% પરિણામ આવ્યું છે, જે ગત વર્ષે 83.8 હતું। આ વર્ષે ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે મોખરે છે। અમદાવાદમાં સ્કૂલોમાં પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે તો અમદાવાદના વસ્ત્રાલ અને નિકોલ વિસ્તારમાં સ્થિત અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની દેવશ્રી સ્કૂલનું આ વખતે સર્વોત્તમ પરિણામ આવ્યું છે। આ સ્કૂલમાંથી ધોરણ 10માં 59 વિદ્યાર્થીઓએ A+1 ગ્રેડ અને 130 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે। નામ પટેલ ક્રિયા હર્ષદ કુમાર છે અને હું દેવશ્રી સ્કૂલની સ્ટુડન્ટ છું। 10માની એક્ઝામ આપી છે, કઈ રીતની મહેનત હતી અને શું સક્સેસ ગોલ છે આગળ? હા, મારે 96.36 PR આવ્યા છે અને દિવસનો ગોલ ફિક્સ હતો, એ પ્રમાણે મહેનત કરતી હતી હું। એમાં ફેમિલી સપોર્ટ બી મને ખૂબ જ રહ્યા અને અહીંયાના શિક્ષક બી બહુ હેલ્પફુલ છે। આગળ સાયન્સમાં બી ગ્રુપ કરવાનું છે। આગળ મારે સાયન્સમાં બી ગ્રુપ કરવાનું છે અને દિવસમાં 3 થી 4 કલાક ભણતી હતી હું અને મોબાઈલનો યુઝ 10મા પછી મેં ઓછો કર્યો। મારું નામ હર્ષિલ પટેલ છે। આ વર્ષે મેં 10th પાસ કર્યું છે। મારો ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ નંબર આવ્યો છે। મારા 99.43 પર્સન્ટાઇલ અભ્યાસ કરતો હતો। 10thના શરૂઆતથી તમારા સ્કૂલવાળે બહુ મહેનત કરાવી હતી કે મોબાઈલ તમારે ઓછો વાપરવાનો અને ભણવામાં અંદાજ તો નહોતો કે આવા પર્સન્ટાઇલ આવે, પણ મહેનત તો પૂરેપૂરી હતી। પરિચય: હું ગુજરાતી મીડિયમનો વિજ્ઞાન શિક્ષક છું, ભૌમિકભાઈ પ્રજાપતિ। ભૌમિકભાઈ, કઈ હું વિજ્ઞાન શિક્ષક તથા અમારા સાથી શિક્ષક મિત્રો ગણિત હોય, SS હોય, સંસ્કૃત હોય, અંગ્રેજી હોય તથા અમારા આચાર્ય કે મેનેજમેન્ટ તરફથી અમારા બાળકો પ્રત્યે જ પહેલેથી વિચારવાનું હોય। અમે એ જ પ્રમાણે એ જ પદ્ધતિથી ચાલીએ કે બાળકોને પેપર સોલ્વ કરાવતો હોય, કોઈ નાની મોટી ડિફિકલ્ટી હોય, એક્સ્ટ્રા લેક્ચર લેવા પડતા હોય, તે આધારે આપણે અમે બાળકોને સાથે વિચારીને જ પેરેન્ટ્સને સાથે મળીને કે પેરેન્ટ્સને પણ કોઈ તકલીફ હોય તેની સાથે ચર્ચા કરીને અમે બાળકનું સોલ્યુશન આપીને બાળકનું શ્રેષ્ઠ રિઝલ્ટ આવે એનો પ્રયત્ન કરતા હોય। બાળકો પણ મને એટલો સપોર્ટ આપ્યો છે, પેરેન્ટ્સે પણ એટલો સપોર્ટ આપ્યો અને સાથે અમારા સહકારથી બધા બાળકનું આજે આપણે શ્રેષ્ઠ રિઝલ્ટ જોઈ શકીએ છીએ।